ટિંટોઈ પોલીસ સ્ટેશન હદના નાંદીસણ ગામની સીમમાં શામળાજીથી હિંમતનગર તરફ જતા હાઈવે રોડ પર એલસીબી અરવલ્લી ટીમે વાહન ચેકિંગ દરમિયાન પ્રોહિબિશનનો કેસ શોધી કાઢ્યો। મારુતિ સુઝુકી બલેનો ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો। નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સૂચનાઓ અનુસંધાને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર MS ઝાલાના નેતૃત્વ હેઠળ PSI વિજય તોમર તથા PSI VD વાઘેલા તથા ટીમ દ્વારા હાઈવે પર નાકાબંધી હાથ ધરવામાં આવી। ચેકિંગ દરમિયાન શંકાસ્પદ બલેનો ગાડી નંબર GJ18BP7327ને અટકાવતા ગાડીમાં તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો, જે કબજે કરવામાં આવ્યો। ગાડીના ચાલકને ઝડપી લઈ ટિંટોઈ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।